चैनल ऑफ वडोदरा। MS યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો વડોદરા ખાતે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર યોજવામાં આવી હતી। શહેર જિલ્લાના ઉમેદવારોએ આ ભરતી મેળાનો લાભ લીધો હતો। યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર વડોદરા દ્વારા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો ચમેલીબાગ યુનિવર્સિટી કેમ્પસ વડોદરા શહેર જિલ્લાના લાયકાત ધરાવતા અનુભવી અને બિન અનુભવી ઉમેદવારો માટે 40થી વધુ જગ્યા માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। ભરતી મેળામાં રોજગારી ઉપરાંત સ્વરોજગાર અને એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ ઉમેદવારોને રોજગારલક્ષી ઓનલાઈન અનુબંધન પોર્ટલ રજિસ્ટ્રેશન અને NCS પોર્ટલ રજિસ્ટ્રેશન અંગે માર્ગદર્શન કેમ્પ પણ યોજવામાં આવ્યો। રોજગાર ભરતી મેળામાં રસ અને લાયકાત ધરાવતા રોજગારવાંછુ ઉમેદવારોએ પોતાની લાયકાતના પ્રમાણપત્રો લઈને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। યુઈબીના નાયબ વડા અલ્પેશ ચૌહાણ સહિત જુદી જુદી 7 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા ખાતે જિલ્લા કક્ષાનો ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કર્યું છે। આજના ભરતી મેળામાં લગભગ વડોદરા જિલ્લાના 7 જેટલા નોકરીદાતાઓ આજે ઉપસ્થિત છે, જેમાં લગભગ 50 જેટલી વેકેન્સીઓ ઉપલબ્ધ છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ પ્રકારની અલગ અલગ વેકેન્સી છે। ખાસ કરીને આજના ભરતી મેળામાં આપણે BE થયેલા ઉમેદવારો સાથે માસ્ટર થયેલા ઉમેદવારોને આપણે બોલાવેલા છે, જેઓને આજે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। લગભગ 50થી વધુ ઉમેદવારો આજે ભરતી મેળામાં ભાગ લીધો છે। વધુમાં ઉમેદવારોને સરકારનું જે રોજગારલક્ષી પોર્ટલ NCS અનુબંધમની વિશે પણ ખાસ કઈ રીતે ઓનલાઈન રોજગારી પ્રાપ્ત કરી તેના વિશે માહિતી આપી છે। સ્વરોજગાર કરવા માંગતા ઉમેદવારો માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટની સરકારની સ્કીમો વિશે માહિતી આપી છે અને ખાસ કરીને જે વિદેશમાં જો સેફ લીગલ માઇગ્રેશન કરીને વિદેશ જવા માંગતા હોય અભ્યાસ કે શિક્ષણ માટે, તેના માટે પણ રોજગાર કચેરીની જે સેવાઓ ઉપલબ્ધ છે તેના વિશે આજે ફ્રીમાં ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આજે જે ભરતી મેળાનો ભાગ મેં લીધો છે એમાં કહેવાય ને કે અત્યારે જે માણસને કહેવાય કે જે આખું કન્ફ્યુઝ થાય છે, અહીંયા સ્ટ્રેટ ફોરવર્ડ એક્શન મળે છે। જે નોકરીદાતા છે એ સીધો એમ્પ્લોયમેન્ટનો કનેક્ટ કરી શકે છે। તેમજ જોઈએ કે દરેક જાતની પ્રોબ્લેમ જે થતી હોય અહીંયા પ્રોબ્લેમ્સ નથી થતી। અહીંયા સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે, સારી એવી સુવિધા પ્રોવાઈડ કરે છે, જેથી કેન્ડિડેટ ઇઝીલી એમને જે પોસ્ટ માટે જે કંપની માટે એપ્લાય કર્યું છે સરળ સચોટતાથી ત્યાં પહોંચી શકે। ICICI બેંક માટેનો ભાગ લીધો છે, જેમાં એની પોસ્ટ ગ્રેજ્યુએટરની પોસ્ટ છે, એની માટે હું અહીંયા આવી છું। અહીંયા જે સમજાવવામાં આવ્યું છે એટલે દરેક કંપની પોતાની ઇન્ટ્રોડક્શન આપે છે, તેમજ કહેવાય ને કે પોતાની કંપનીમાં જે પોસ્ટ છે એના વિશે બ્રીફલી એક્સપ્લેનેશન આપે છે। ત્યારબાદ જે પણ પોસ્ટનું હોય છે ઇન્ટરવ્યૂ અરેન્જ કરવામાં આવે છે અને ત્યારે કેન્ડિડેટ પોતાનો જે પણ બેંક કે જે પણ કંપનીને રિલેટેડ હોય છે ત્યાં જઈને ઇન્ટરવ્યૂ ફેસ કરે છે।